સૌથી મોટા સમાચાર, જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર, ચૈતરભાઈ વસાવા સાથે જે 9 આરોપી હતા ને તેમની હારે મહિલા પણ હતી, અને મહિલાની હાથમાં જે નાનકડું બાળક હતું ને એ બાળકને લઈને, એ મહિલાને લઈને ગુજરાતની જનતા અને ગુજરાતના લોકો અને આદિવાસી સમાજના લોકો સવાલો કરી રહ્યા હતા કે શું આ સરકાર છે જે નાના બાળકને પણ નથી છોડતી, જેલમાં નાખી દે છે, અને એને માને પણ જેલમાં નાખી દે છે, જે 18 દિવસનું બાળક હતું, અને તેમની માતાને પણ જેલમાં નાખી દીધા, જે એમ ઘણા લોકો સવાલ કરી રહ્યા છે. હવે એ લોકો એ માતાને અને નાના બાળકને જામીન મળી ગયા છે અને જેલમાંથી છૂટી ગયા છે. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો. તો હાલ સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે કે 2 તારીખે 2/7/2026 ના રોજે ડેડિયાપાડામાં મોટું આંદોલન થયું છે, અને તમે બધા લોકો જોયું છે કે લાખોની અંદર આદિવાસી સમાજના લોકો આવ્યા છે ડેડિયાપાડામાં. જી હા મિત્રો, 4 રાજ્યોના નેતાઓ પણ આવ્યા છે. એમ કહેવાય કે ઈસુદાર ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા અને બીજરાજ સોલંકી, જે મિત્રો મોટા નેતા આવ્યા છે ડેડિયાપાડામાં. જે તમે બધા લોકો ખબર છે કે ચૈતરભાઈ વસાવાના પત્નીએ કીધું હતું, વર્ષાબેને એવું કીધું હતું કે ડેડિયાપાડામાં 2 તારીખે તમે આવો અને બધાને આમંત્રણ આપો અને ડેડિયાપાડામાં સંમેલન કરો અને મોટું આંદોલન કરો, અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવો, ચૈતરભાઈ વસાવાને જેલની બહાર કાઢવાની માંગો કરો. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકોએ જોયું છે કે સૌથી ડેડિયાપાડામાં લાખોની અંદર માણસ આવ્યા છે. જી હા મિત્રો, આદિવાસી સમાજના લોકો લાખોની અંદર આવ્યા છે, અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવી રહ્યા મિત્રો. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.